નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં શિયાળાની ઋતુ સાથે વિદેશી યાવર વિદેશી પક્ષીઓની ઉડાઉડથી જીવંત આકાશ। અંકલેશ્વર ઉદ્યોગ નગરીમાં આ દિવસોમાં એક અનોખો દ્રશ્ય જોવા મળી રહ્યો છે। આ શિયાળાની ઋતુ સાથે વિદેશી યાવર પક્ષીઓની ઉડાઉડથી અંકલેશ્વરનો આકાશ જીવંત બન્યો છે। દર વર્ષે શિયાળાની શરૂઆતમાં હજારો કિલોમીટર દૂરથી સાઇબેરિયા અને ઉત્તર એશિયાઈ પક્ષીઓ ગુજરાતની વિવિધ જળાશયો તરફ ઉડીને આવે છે। અંકલેશ્વર, ભરૂચના તળાવો અને નર્મદા કાંઠો તેમની માટે અનુકૂળ આશ્રય બની ગયા છે, પરંતુ પર્યાવરણ પ્રેમીઓને ચેતવણી આપી રહ્યા છે કે સિંગલ્સે ગાંઠિયા ખવડાવવી તેમની માટે જોખમી છે, કારણ કે તેનું પાચનતંત્ર નુકસાન પામે છે। અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રોજી સ્ટાર્લિંગ કહેવાતા વૈયા પક્ષીઓના મોટા ઝુંડ જોવા મળતા થયા છે। આ પક્ષીઓ જેટલા સુંદર છે તેટલા ક્યારેક સ્થાનિક પક્ષીઓના માળા કબજે લે છે, પર્યાવરણ માટે પડકારરૂપ બની શકે છે। વિદેશી પક્ષીઓના આગમનથી અંકલેશ્વર ભરૂચનું આકાશ તો રંગીન બની ગયું છે, પરંતુ સાથે પર્યાવરણની સંવેદનશીલતાને જાળવવી પણ એટલી જ જરૂરી બની છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। દર શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને સાઇબેરિયા, રશિયા, તુર્કિસ્તાન તેમજ યુરોપિયન કન્ટ્રીમાંથી મોટેભાગના વિદેશી પક્ષીઓ ખાસ કરીને ગુજરાતમાં હજારો કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને અહીંયા આવતા હોય છે। અંકલેશ્વર જીઆઈડીસીનું જે તળાવ છે, ત્યાર પછી તમે જુઓ કે ગોલ્ડન બ્રિજ નર્મદા નદીનો કાંઠો છે, ત્યાં વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ જેવા કે યાયાવર છે, સિંગલ છે, રોજી સ્ટાર્લિંગ છે જેવી જાતિના પક્ષીઓ અને એટલા સુંદર પક્ષીઓનું આગમન થાય છે અને તેઓ ખાસ કરીને આ શિયાળાની ઋતુ દરમિયાન ઓછા ઠંડા પ્રદેશોની અંદર ટ્રાવેલિંગ કરતા હોય છે અને આપણું ભરૂચ જિલ્લાનું જે માહોલ છે એ જોતા એવું આપણે પક્ષી વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે કે અહીંનું જે વાતાવરણ છે તે આ યુરોપિયન પક્ષીઓને ખૂબ જ માફક આવે છે। અને બીજું કે અહીંયા પક્ષીઓનું વિચ્છેદ કરવાની કોઈ પ્રવૃત્તિઓ પણ નથી થતી, એટલે આ વિદેશી પક્ષીઓ ખાસ કરીને અહીંયા ટ્રાવેલિંગ કરીને આવે છે। મારે તો ખાસ કરીને એવી અપીલ કરવાની કે જે અહીંની શાળાના સંચાલકો છે તેઓ લોકોએ પણ બાળકોને પક્ષી જગતનો અભ્યાસ માટે પણ આવા પ્રવાસો પણ ગોઠવવા જોઈએ।